અરે રે કેવા ઝાડવા હુકાઈ ગયા. આ મારી માં આખો દી ઘીરે ને ઘીરે હોય તો એક ઝાડવા ન પાય એકથી ઘીરે પાણી આવે તો મારી માને કાઈ ધંધો નહીં હુવા સિવાય. કેવા હુકાઈ ગયા ઝાડવા. ગામ આખું ભેગું થયું ન થાવું તારે મજો આવતો નથી. એ મગન આ નહીખા જો બાપના ભાઈ પ્રમાણે જો મારું નામ નીકળી જાય તો આખું ગામ ધોળા બંધ જમાડવું છે. સરપંચ થવાનું બાપના મને નાનપણથી એટલો શોખ છે. કાકા તું કે મારે કીધું નીકળે હું સરપંચ નો બોલ્યો કાકા તૈયાર થાય. બોલ્યો કાકા મારા દીકરાએ બધાને ખબર તો છે જો. હાલ. એ સગના એ મગના મારા રોયા બે હું કાઈ ગામમાં નવીન નથી ને થોડા થોડ જાવ છો. અરે એ કામ કાઈ ખબર નહીં હોય લે. એ સરપંચના 5 વર્ષ તારા ડોહા પૂરા થઈ રહ્યા અને આજ તો હરીફાઈ રાખી હે જેનો વારો આવી જાય સરપંચ. હા એ મારા રોયા જેટલું ઉતાવળું જાવ હોય ને એટલે જાવ પણ સરપંચ તો હું જ બની. અરે હું મારો આવું છું કાયો ખાવે. હું તો મુરત જોઈ આવ્યો હું તો જોઈ જ હાલ. એ આખા ગામના પોગે ઈ પેલા હું પોગી જાઉં અને સરપંચ તો ઓણ મારે થાવ એ હું કાયો ખા જાવ. એ હે બાપા હજી તો 2 દીની વાર છે. હજી શું તમે આ બધું ચૂંટણી કરીને ભેગું કરી દીધું. હજી તમે 2 દી સરપંચમાં હો. હવે આખા ગામને તમે ભેગા કરી દીધા કે સરપંચની ચૂંટણી આવી જાય. હાય હાય લે હશે કે 2 દીની વાર છે. એ મારી માં વેવલીની ભૂંડી લાગે છે. હશે કાંઈ 2 દીની વાર નથી. એ તારો બાપો સરપંચ થયો ને એના આજ 5 વર્ષ પૂરા થઈ ગયા. આજ 5 વર્ષનો છેલ્લો દિવસ છે. તાતા કે બાપ હોય 2 દી બાકી છે. ભૂંડી લાગે ભૂંડી. એ પણ ગંગામાં બીજું બધું તો ઠીક પણ મને આપણા ગામનો આ રિવાજ હારો મને ગમે હો સરપંચ થવાનો. આ હું નાની હતી ને તેનો આવો જ રિવાજ છે. ગોરામાં કીઠિયું નાખવાની અને જેની કીઠીમાં સરપંચ લખેલું આવે ઈ જ સરપંચ અને બાકીને મરસાના કટા અને ટમેટાના કટા બધું દઈ દેવાનું. જેના ભાગમાં આવે ઈ લેવાનું. બાકી કિસ્મત હો જેના કિસ્મતમાં હોય ઈ આજ સરપંચ થશે. કા ગંગામાં સાચી વાત હો સોડી તારી. મને તો લાગે છે મારી કિસ્મત જ જોર કરે છે. લગભગ તો સરપંચ આલખેર હું જ બનવાની છું. હે ગંગામાં આ આપણા જેવો આવું બધું કરવાનું અને આવો ભાગ લેવાનો આવી હરીફાઈ કરવાની કીઠી ખોલવાની એવું ગામ એવું રાખતા હોય હે તો કોઈ ભાજવાનું થાય. એ પણ ગોલકીની એ જીના ગામમાં જેવા રિવાજ કાઈ બધા ઘોડી આપણે અહીંયા આવું હોય તો બધાને શું કાઈ આવું જ ન હોય મારી માં લે. તા તો કે ગામમાં આવું હોય તો આપણે તો બહુ સારું આખું ગામ ભેગું થાય આમાં હાથ નાખે અને ખોલે કે સરપંચ લખેલું તો ઈ સરપંચ. એ પણ ગંગામાં તમે ઉપાધિ કરો માં મારા બાપુ રહ્યા ને ઈ ભલે સરપંચમાંથી રિટાયર થતા હોય પણ એની સોડી રેખલી સરપંચ બનવાની છે. તમે જોજો તો ખરા. એ ભાઈ ભૂંડી લાગે સાજી પક્તિની થામા. આ તારો બાપો સરપંચ હતો ને આ ટપુડા મહણિયાએ કાંઈ ગામનું હારું કર્યું ન તમ તાર. એટલે મારા બાપાને જેવું તેવું બોલો માં તમે એને સરપંચ થવાના. એ પણ એ દયાબેન તમે ક્યાં ઉતાવરા ભાગો છો. એ મારી માં તને ન ખબર હોય એ સરપંચને 5 વર્ષ પૂરા થઈ જાય ને એટલે સરપંચ બનવાનું છે. એ ઓલો સગનો ને મગનો જાય પેલા હું વઈ જાઉં આખું ગામ ભેગું થાય એ લે હું જાઉં હું કાયો કા. એ પણ સરપંચ તો મારે બનવાનું છે. એ હું નવી પૈણીને આવી ને સરપંચ તો હું જ બની સજો. એ હવે હાલતી સરપંચ તો મારે બનવાનું છે. એ પણ હવે તમારા લગન થઈ ગયા હવે તમારે આયા સરપંચ નું ન હોય તમારે હારાના ઘીરે હોય. એ મારી માં એ તને નો ખબર હોય ને તો હું કહી દઉં એ આધાર કાર્ડ તો મારા બાપનું નામનું જ છે એટલે સરપંચ તો હું જ આયા જ બનું. એ હું જાઉં છું. એ પણ સરપંચ તો મારે બનવું છે. મારે નાનપણથી સપનું હતું મારા બાપુનું ઘરનું કે હું સરપંચ બનીશ પણ હવે એ સપનું મારું પૂરું થાય છે. હું આયા સરપંચ બની. મારી માં એ અમાર ગામમાં સરપંચ કેમ થવાય તને ખબર પડે પેલા એ અહીંયા ટેબલ રાખે આખા ગામના ભેગા થાય અને આવડો મોટો ગોરો રાખે ઈમાં કીઠિયું મૂકે અને ઈમાં તો મરસા હોય ખાવા પડે. સરપંચ નું નામ આવે ને ઈ જ સરપંચ બને. એ આવું હોય ને તો એ હાલામ એ મારે આવું હોય તો હું જાઉં ન કર. ભાઈઓ મને લેતા જાવ મારે આવું છે. હે બાપા ગામના બધા ક્યારે આવશે ખબર ન પડતી. હવાનો ઢોલ વગાડ્યો છે કે આજ સરપંચની ચૂંટણી છે તો હજી કોઈ નું આવ્યું. એ સોડી મને તો લાગે છે આ ગામના કોઈ સરપંચ જ દબવાનું એટલે 5 ટિકિટ મને દાઈતો. એટલે બધું પતાઈ ન દીધું ને એકલા વે ચાલુ થઈ ગયું કે જે વાર છે. એ પણ હજી ગામના બધાય આવે ને પછી ચૂંટણી ચાલુ કરવાની છે. શું ઉતાવળ કરો છો આમ સાઈડમાં લાઈનમાં ઊભા રહ્યો.
અને હે ટબ્બા આ બધું હું થોડું થોડું રાખ્યું એ મારા આ ગાયો એ કોઈ સરપંચ ને બની ગયું ને એ આ ગાયો એ બધું પૂરું તો ન થઈ ગયું કોઈ સરપંચ ને બની ગયું ને એ લીધું ને બની જાય ને એ પણ બેવલીની થયા વગર જે સાલું જ નથી સાઈડમાં ઉભી રહી જાવ સાઈડમાં એ ગામનાની વાત જોઈને ઊભા હઈ અને આ એક એક વસ્તુ નથી તમે જોયાવો અને ઓલા સરપંચે કર્યું ને એવું જ મારા બાપાએ કર્યું છે અહીંયા એક એક વસ્તુ મૂકી પણ હુંડલા ભર્યા છે મારી પાસે જીના મરસું ભાગમાં આવે ને આ મરસું ખાવાનું અને હુંડલો ભર્યું મરસું લઈને વ્યૂ જવાનું ઘર ભેગું થઈ જવાનું મારા દાદા સરપંચ થયા તેથી તો લાડવા ને ગાંઠિયા ને એવું બધું રખાયું હતું ભજીયાની કાંટપુ દાદા અને તમે શું આ ધીરે રાખ્યું ખાવાનું એ બકાલું પણ આ આમ થાય સરપંચ બન્યા તેદુના શીકણા છે તો આમાં શીકણા યાદ કરે ને હવે હવે સાની માની રે તને જ પરણાઈ દીધી છે તું તો આમાં હાલી છે નહીં સરપંચમાં હવે ભૂંડી લાગે છે, ભૂંડી ધંધો કરતી હોય એ જેવો ભાઈ પાસે જ હાલો પેલો વારો મારો લે હવે આ ઘરે મારા રોયા મારે પેલો વારો અરે લેવો છે. કાલે અમારે મારે વાળો લેવો છે. હવે જાને, એ ડોશી તું તો કાલ હવાર મરી જઈશ અને સરપંચ પણ બીજાને દેવું પડે હવે બે આમાં દેવા તો મારે બનવાનું છે એકાલે સરપંચ નથી બનવાનું એ પણ તમે શાંતિ રાખો ને આ અમે બે બાપ દીકરી આ તમારા હાટું જ કર્યું છે અને અમે હોતય આમાં ભાગ લેવાના હે કઈ નકા તમે જ નથી લેવાના આમ લઈને ઉભા રહો બધા ઓહો મારી માં હજી સરપંચ બનવું હે લે હા તે મારા હાલો. બાપાય બને ને હુંય બની કઈ હાલો, એ તો ભાઈ કિસ્મતની વાત છે જેના કિસ્મતમાં હોય ઈ સરપંચ થાય પણ છે લેનમાં એલા રેને કાકા આમાં વૈશમાં છે એ ગંગામાં તમે ઉભા રહો હાલો આ લેન કરો સાલું હાલો આયા ઉભા રહો ટપુ દાદા જો સરપંચમાં આજ હતા છોલે કાઢજો વાહે એ અમે વાય રે પેલા પણ અમે બે બાપ દીકરી હંધાય વાંહે જ રહી છે અમને ખબર છે કે જે સરપંચ નું હોય ઈ ઘર હંધાય વાંહે હોય બાપા હાલો એક જ કાઢવાની હો કરો ચાલુ એ ચાલુ કરું હો હા એ હું આવશે એ ભગવાન સરપંચ બની જાવ તો સારું કહેવાય હું નીકળ્યું શું છે બોલો તો ખરા એ ડુંગળી લખેલું છે લઈ લો ડુંગળી ખાવ ડુંગળી સરપંચ બનવું આ બધી લઈ લાવ ને કોનો વારો આયો હવે તો મારો વારો આવ્યો હે ડુંગળી ગંગામાં ખાજો એ ખાઉં છું મારી માં હે ભગવાન હે માતાજી આખું ગામ ધોળા બંધ જમાડી જો હું સરપંચ થઈ ગયો ને એટલે મને વાંચતા હરખું ના આવડતું શું લખેલું હે ગંગામાં જોત દયા શું છે? સરપંચ જો બધા મેં કાંઈ બાપના આમ ગયા નથી કરી કે આ સરપંચ એ આમાં આમ જો હાય હાય કેમ અને હવે તમે જુઓ ગામના બધાય હવે જો આ સરપંચ પણ હું કેવું નિભાવું ઘરે ઘરે મોટા જબરા બાથરૂમ બનાવી દેવા અરે રે ભગવાન સરપંચ તો મારે બનવાનું હતું અને આ સગનો મહણિયો સરપંચ બની ગયો હવે તો બાથરૂમ બનાવી દેવા ઘીરે ઘીરે લાવ હવે તો હું સરપંચ અને ભલે હું સરપંચ બની ગયો પણ હવે તો હું આ ગામનો સરપંચ કહેવાય બધા આમાં ભાગ લ્યો હાલો એ દયા હવે તો નકરા મરસા જ ખાવા નહીં રહ્યા શું છે સરપંચ સૌ જે હોય ઈ. શું લખેલું છે મરચું લઈ લે દયા ખા ખાઈ ફટી જો મેં ડુંગળી ખાઈ દી મારો વારો આવ્યો છે એ બહુ ભગવાન સરપંચ થાવું તું કા હારું એ કર્યા કાંઈ સારી આપણે વસ્તુ આવે. હારું કર્યા હવે આપણે મરસું જ નહીં ખાવું હાલે નવી બહુ એમાં જોવાનું ન હોય બહુ હટ ગાયો ગાવ ભગવાન કાંઈક સારું સારું આવે સરપંચ તો બની ગયો છે આ સગનો કોણ કોણ મારે તો કોણ આવી ગયો બોલ કોણ મારે ખાવું તો આ બોલું કોણનું પીસ આખું પડીકું શા છે અરે ઘીરે પડ્યું ઘીરે એ બધું અમે રાખ્યું છે નથી એક એક વસ્તુ રાખી વેફર આમ તો જો હાલે મગન સરપંચ થઈ ગયો હું ઉપાડી એક ખર હારું હારું બધું વી જો હવે મારે લીંબુ ને ટમેટો જીરું લેવું પડે ભાગ તો લેવો જ પડે શું છે જલ્દી બોલ શું છે મારે લીંબુ ખાવાનું છે હવે ખા લીંબુ હું લીંબુ નહીં ખાઉં તો હાલતી નો હાલે સરપંચ સૌ સરપંચ નો ઓર્ડર છે કીધી હવે અમારે શું કરવી છે? એને મારી માં હજી તો ઓલો હુંડલો પડ્યો એ માટે લીંબુ નો લઈ જવાનો લે શું છે રોવાનું રોઈ નહીં મારી માં સાંભળો
અમથું એમાં બાપ દીકરી રોવાનું જ છે. હવે તો હું સરપંચ થઈ ગયો. બહુ સરપંચ થાવ તો કા રો હવે માથે આમ તો ઓઢીને. જો, એક તો મારા કિસ્મત ખરાબ, અમે સરપંચમાંથી રિટાયર થઈ ગયા ને ઉપર જતા રોવાનું આવ્યું. નો રોવું હોય તો રોવાનું આવે. બસ બસ બીજું ઘરે જઈને રોજો. ટપુ દાદા આવો. ઉપાડો કીથી એમાંથી. ટમેટું બાપા લઈ લો ટમેટું. એક ફૂન લો તો ટમેટાનું ભાગમાં આવ્યો. લાવો. એ શાક બનાવીને ખાજો. નો થાય દાંત કાઢે ટપુ દાદા. એ કાંઈ વાંધો નહીં તમ તારે. એ તમે સરપંચ થઈ ગયા ને એ અમને કાંઈ વાંધો નથી કા બાપા. હા નો થાય. બર તો ઘણું પડે હે. રાજી જરીએ નતા. આ તો હું થઈ ગયો. એ મગન વાંચતા જો મને આવડતું ને કાયમ તું મારે હારે જ આવજે. છો અમે બે બાપ દીકરી રહીશું. કાંઈ રાખવા નથી. 5 વર્ષમાં ધરાઈ રહ્યા. મગન તું મારે હારે આવજે. પગાર તારો. એ આને મારા રોયા મોહણિયા સરપંચ બની ગયો ભલે બની ગયો ગામનું કાંઈક સારું કરજે નકા ટપુ દાદા ઘોડે કરજે. ના ના આપણે સારું જ કરવાનું. શું જેને જે તકલીફ હોય એ એ મગન પણ ને કઈ મારી વાત તમે સાંભળો. એ તમે હજે નવા હવા સરપંચમાં હો ને એટલે તમને કાંઈ ખબર નહીં અને મને ને મારા બાપાને બધી ખબર પડે શા શું થાય ને શું ન થાય. આ વખતે અમને બે બાપ દીકરીને તમારા હારે રાખો સહયું કરવામાં. અમે હે ને અસલ મજાના આપણે બધા થઈને ઘીરે ઘીરે ઓલા બેહે ને બેઠા બેઠા હંગે ને એવા બાથરૂમ આજકાલ બનાવી દઈશું. એવા તો હું બનાવી દઈશ. એટલે કાંઈ તમને હાર ના રાખવા. ઈ ખુડેશી જેવા આવે અસલ મજાના ઈ બનાવી દઈશું. હવે મારી માં આજી લગીન તો કાંઈ તમે બાથરૂમ ઘરે કરી ન દીધું અને હવે શું કરી દેવાના અમને. કાંઈ એ બાપા હવે હે ને આપણે અહીંયા ઊભું નથી રહેવું. હાલો આપણે આપણા ઘરે આપણે સરપંચનો બધું હોપી દઈ આને. હા સાના માના વેતા થા અને અંદર જ. સાંભળો આખા ગામના મારા ઘરે હાંજે જમવા આવજો. ભજન પાલટી દેવી. એ હાંજે ને? હાંજે એ હાંજે આવશું કે હાલો આપણે ઘરે અને સાબુ બાબુ પાછા રાખજે. રાખવા. એ મગન તું અહીંયા હાલ પેલા તો આપણે પંચાયત ઓફિસે આંટો મારવા જાવો. એ આમ જો એ મારી વાત સાંભળો. એ મને થોડાક જાજા ભજીયા દીજો હો. એ હું મારા ભાઈબંધને ખવડાવવા. વયો જા. હાલ હવે આપણે બે પેલા પંચાયતે આંટો મારતા આવી અને આ ગોરવો આ તું ટેબલ એવું પડતો હોય. હવે આનું 5 વર્ષ પછી જરૂર પડશે. અહીંયા મૂકતા આવી. હાલ હવે હાલ જામા પડ્યું નહીં.